હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. આજના વિડિયોમાં તમને એક ટ્રિક્સ કહીશ. તમને બહુ મહત્વ છે, બહુ કામ લાગે એવી ટ્રિક છે. પણ તમે આ વિડિયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. એ મારો ઇમ્પોર્ટન્ટ વિડિયો તમને સૌથી પહેલા ગાઈસ તમને પણ એવું હશે કે યાર મેં એક ફોન ચલાવું છું, મારે બે ફોન ચલાવવા છે, નવો લેવો છે વગેરે વગેરે. તમારે નવો લેવાનું ઝંઝટ નહીં રહે. આ વિડિયો જોશો તો તમને ખબર પડી જશે કે તમે એક ફોન થી બે ફોન ચલાવી શકો છો. એ કેવી રીતે તમે આ વિડિયો જોશો તો તમને ખબર પડી જશે. પણ એક ખાસ વાત કહેવા જઈ રહ્યો છું, તમે આ વિડિયો જોજો, પૂરો જોજો. આ આપણા દેશના જે મેવાસી બાપુ છે એમને 3-4 બ્રાન્ડ ખોલી છે. એમનું નામ, એડ્રેસ બધું તમને અહીંયા ફેસબુક પર દેખાડી દઈશ. તમે જઈને તમે કોન્ટેક્ટ કરવો હોય, ડોનેશન આપવું હોય તો તમે આપી શકો છો. એમને એવું નથી કીધું કે મારો વિશે વિડિયો બનાવો, અને મારી ઈચ્છા થઈ તો મેં વિડિયો બનાવ્યો છે. એમને બહુ કામ સારું કર્યું છે. આવું જ કામ એમને કરતા રહેવું જોઈએ. અને તમામ દેશના વાસીને એ જ કહું છું કે જે તમારી મા છે, બાપ છે, એમને છોડવાના નહીં. આ દીકરો એ તો એને માને બાપને છોડી દીધા. કેમ બધા વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું? હવે એમ છે કે છોકરાઓ કોઈ રાખતા નથી. કેટલા છોકરા તમારા? 4. 4 છોકરાઓ છો. તમે 4 છોકરાઓ મોટા કર્યા? મારે તો એટલું જ કહેવું છે, 4 ભેગા થઈને તમે દીકરા હોય ને જે માણસ પરથી વિશ્વાસ ઉઠી જાય. આ દીકરાએ કેવું કર્યું, આવું તો ખરાબ હોય. એની સગી મા બાપ છે તો કે એ દીકરો એમ કે છે કે મારાથી બોલવાતા નથી, વાંચવાતા નથી, તો માએ કેવી રીતે નાનાથી મોટા કર્યા છે. દીકરા પર તો એવું થાય છે, બહુ ગુસ્સો ચડે છે. એ વાત તો છોડો. અને આ તમે એક ફોનથી બે ફોન ચલાવી શકો છો. એ કેવી રીતે તમને આ વિડીયો જણાવીશ. તમે એક ફોનથી બે ફોન કેવી રીતે ચલાવશો, આ વિડીયો તમારે પૂરો જોવાનો રહેશે. સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો તમને ખબર પડી જશે કે આ ફોન વિશે કેવી જાણકારી આવે છે, કેવી જાણકારી મળે છે, કેવી જાણકારી બીજાને તમે મેળવી શકો છો. હવે આ વિડીયો પૂરો જોજો. આપણે જો પહેલા સૌથી પહેલા તો આપણે શું કરવાનું ખબર છે? તમારે સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં જશો તો તમારી સામે સર્ચનો ઓપ્શન આવશે. સર્ચ કરશો, આમાં સર્ચ કરવાનું રહેશે. અહીંયા મેં ટાઇટલ આપીશ. ટાઇટલ સર્ચ કરવાનો, એ જે કોઈ બી આપીશ અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે. તમે એક ફોનથી બે ફોન ચલાવી શકો છો. પાસવર્ડ મારવાનો આવશે. પછી એ ફોનમાં કેવું બધું ચલાવો છો. એ ફોનમાં તમે પ્લે સ્ટોર ચલાવી શકો છો, ઈમેલ આઈડી યુઝ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકો છો, ફેસબુક યુઝ કરી શકો છો, અથવા કોઈ બી એપ યુઝ કરી શકો છો. એ ફોન બે ફોન ચાલશે તમારે. જો એક પાસવર્ડ લગાવશો તો નવો ફોન થઈને જશે. બીજો પાસવર્ડ લગાવશો તમારો રેગ્યુલર જે ફોન ચાલતો હશે એ પણ થઈને આવી જશે. એવો જ બધા વિડીયો મેં અપલોડ કરું છું. તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. ચેનલમાં કેવા વિડીયો છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ખાસ વાત મિત્રો, આ મેવાસી બાપુ છે, એમને 3-4 બ્રાન્ડ ખોલી છે નવી નવી. તમે ભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. તમારા આજુબાજુ જે વ્યક્તિ છે, જે એવું છે, તમારે એમને બિલ્ડર પડે છે, તેમને મૂકી શકો છો. તમે એમને કઈ વાંધો નહીં આવે. તો તમામ મારા તમામ જે ભાઈઓ બહેનો છે, જે અંકલ આંટી છે, તમામને કેવું છે કે ભાઈઓ બહેનો મા બાપ તમને મોટા કર્યા છે, તેમને કેવું થતું હોય છે, તમે એકદમ એમને વૃદ્ધાશ્રમમાં છોડવા જાઓ અને તો એમને કેવું થતું હશે, યાર મેં તો પાલી ફોલીને આ છોકરાને મોટો કર્યો અને આજ મોટો કમાતા એવું બધું બનાવ્યો અને મને આજ દિવસ મને આટલો દિવસ મારા દેખવા માટે મને આવું કરે છે. એટલે જ મેં કહું છું કે તમામ ભાઈઓ બહેનોને એટલી જ વિનંતી છે કે મા બાપને છોડશો નહીં. અને જો પાલવાતા ના હોય, સાચવાતા ના હોય, મેવાસી બાપુને કોન્ટેક્ટ કરી શકો છો તમે. એ તમામ દેશવાસીઓને એવો છે હિંમત આપે છે. અને 2-3-4
એવા ઇન્સાન છે. એક ખજૂરભાઈ છે, એક મહિપાલસિંહ બાપુ છે, બીજાનું નામ નથી ખબર એટલે મેં એમના વિશે જાણકારી નથી આપી. ખજૂરભાઈ પણ એવા જ છે, ગરીબો માટે ઘર બનાવે છે, ગરીબો માટે કંઈક અલગ અલગ વસ્તુ કરે છે. એટલે મેં એટલું જ કહું છું કે તમે આ વિડીયો જોશો તો તમને લાઈક દેવા જોવા મળશે કે આ યાર તમે આવું ના કર્યું હોય, આવું ના કર્યું હોય તો આવું થયું હોય, આવું થયું હોય. તો વિડીયો કેવો કોમેન્ટ જણાવજો, કોમેન્ટ કેવો વિડીયો લાગ્યો. વિડીયો એટલો શેર કરજો મને એટલું કોન્ટેક્ટ કરી શકે બધા જે તમામ દેશવાસીઓ છે. એટલે મારું એ કહેવું છે લાઈક કરો,